તો સુરતમાં ફરી એકવાર બોગસ બિલિંગનું ભૂત ધૂણ્યું છે। 8 બોગસ પેઢીના કુલ 200 કરોડના વ્યવહાર ઝડપાયા છે, જેમાં નકલી જીએસટી બિલથી 30 કરોડથી વધુનો ચૂનો ચોપડવામાં આવ્યો છે। આધાર કાર્ડ, લાઇટ બિલ, ભાડા કરાર બોગસ નીકળ્યા છે। સીજીએસટીની સ્થળ તપાસમાં એક પણ પેઢી મળી નથી। ઇકોસેલને ઘટના અંગે માહિતી આપતા તપાસ શરૂ કરાઈ છે। સુરત પોલીસ કમિશનર અજય તોમરે માહિતી આપી હતી। પેઢીઓ ખોલવાના માટે ખોટા ભાડા કરાર તથા ખોટા લાઇટ બિલો તેમજ ખોટા આધાર કાર્ડના ઉપયોગ કરવામાં આવેલ છે અને એવી રીતે પેઢીઓનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલ છે। કુલ 8 પેઢીઓ બાબતે ગુના દાખલ કરવામાં આવેલ, જેમાં કુલ 200 કરોડ રૂપિયાના બિલો બનાવેલ હોવાની હકીકત ધ્યાને આવેલ અને 30 કરોડ રૂપિયાની આઈટીસી મેળવવામાં આવેલ છે। આ ગુનામાં સંડોવાયેલ આરોપી મોહમ્મદ રઝા વઝીર અલી ગબરાણી, ઉંમર વર્ષ 41, આ ધંધો એકાઉન્ટનો અને રહેવાસી અલમેંદી પાર્ક, વઝીર શેરી, ભાવનગરનો છે। ગઈકાલે એની ધરપકડ કરવામાં આવેલ છે। આમાં કેટલા કોણ સામેલ છે ને એના માસ્ટર માઇન્ડ કોણ છે, આ બાબતની તપાસ હાલમાં ચાલી રહેલ છે। એસજીએસટી વિભાગ દ્વારા એક 200 કરોડ રૂપિયાનું બોગસ બિલિંગનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું। એ બોગસ બિલિંગ કૌભાંડના જે મુખ્ય સૂત્રધાર છે એની ધરપકડ ઇકોસેલ દ્વારા કરી લેવામાં આવી છે। ઇકોસેલ દ્વારા 34 બોગસ પેઢીઓના 8 સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। આ 8 સંચાલકો દ્વારા બોગસ બિલો બનાવીને 200 કરોડનું ટર્નઓવર બતાવવામાં આવ્યું હતું અને જેમાં 22 કરોડ રૂપિયાની ટેક્સ ક્રેડિટ જે છે એ પરત લઈ લેવામાં આવીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું। લાકડા સહિતની જે વાત છે એના બિલો આ લોકોએ બનાવ્યા હતા અને આ બિલોને લઈને અત્યારે જોવા જઈએ તો ઇકોસેલે સમગ્ર કૌભાંડની તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીની ધરપકડ જ્યારે કરી લેવામાં આવી છે ત્યારે વધુ 7 આરોપીઓ આ કૌભાંડમાં બાકી છે। આરોપીઓની ધરપકડ પણ કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવે છે। કેમેરા પર્સન વ્યાસ સાથે આનંદ પટણી, ગુજરાત ફર્સ્ટ।